નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે। ખાસ કરીને વસો તાલુકામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેતરોથી લઈને મુખ્ય માર્ગ સુધી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। 2 દિવસ વીતી ગયા હોવા છતાં આ પરિસ્થિતિમાં કોઈ જ સુધારો જોવા મળ્યો નથી। વસો તાલુકાના ખેતરોમાં હાલ તળાવમાં ફેરાઈ ગયા છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખેતરોમાં હજુ પણ 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। આ વિસ્તારમાં આશરે 1000 વીઘા જમીનમાં કરાયેલા ડાંગરનું વાવેતર અને તૈયાર કરવામાં આવેલું ધરું પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ પરિસ્થિતિના કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। પાક સંપૂર્ણપણે બરબાદ થઈ જતા ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે। સ્થાનિક ખેડૂત દિલીપભાઈના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા દિવસોથી સતત પડેલા વરસાદના કારણે તેમની પોતાની 10 વીઘા ખેતીની જમીન સહિત આસપાસના 1000 વીઘાથી વધુ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શું નામ આપનું? મારું નામ દિલીપભાઈ ઉદેસી છે, બામરોલી ગામ મારું છે। આ જ્યાં અત્યારે આપણે જે ઊભા છીએ એ ટોટલ વરસાદી પાણી છે। છેલ્લા અહીં આગળ 4 દિવસથી એવું વરસાદી પાણી ભરાયું છે કે અમારી જમીન લગભગ 10 વીઘા મારી ખેતી હતી અને આજુબાજુના ખેડૂતોની એમ કરીને ટોટલ અહીં આગળ 1000 થી 1500 વીઘા મતલબ કે પાણી એટલું ભરાઈ ગયું છે કે વરસાદી પાણી આના કારણે અમારો કોઈ નિકાલ જ નથી આગળ। અને આ બાજુ નડિયાદથી મોડીને ડભણથી મોડીને તે બધું જ પાણી અહીંયા આવે છે અને આ એક અમારો નીચાણ વિસ્તારના કારણે આગળ નિકાલના કારણે નહીં તો ટોટલ પાણી અહીં ભરાય છે અને બધું જ બોરણ ગયું છે। ડાંગરો બધાની તૈયાર હતી, રોપણી ફેર રોપણી કરી, નિંદામણ બી ચાલુ હતું, પણ વરસાદને કારણે હવે અહીં એટલું પાણી છે ને કે એવું ડાંગર દેખાતી નથી શું પણ રહેવાની તકલીફ પડી ગઈ છે। અમારે ઢોર ઢાખરથી માંડીને બધી એવી તકલીફ છે। શું માંગ છે તમારી? અમે તો એ કે જલ્દીથી જલ્દી આ પાણીનો ક્યાંક નિકાલ કરે અને સરકારશ્રી આ બાજુ જોવે, સર્વે કરે કે ભાઈ સાચું છે કે ખોટું છે, એટલી અમારી માગણી છે। તમારે કેટલું નુકસાન થયું છે? અમારે લગભગ મારું 10 વીઘા ટોટલ પાણીમાં બોરણ ગયું છે અને આજુબાજુના ખેડૂતોને બધાને જ થયું છે એમ।